વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો। હરિનગર બ્રિજથી ESI હોસ્પિટલ જતા માર્ગ પર અકસ્માત। કાર ચાલકે 2 થી 3 મોપેડ ચાલકોને અડફેટે લીધા। કાર ચાલકની સાથે અન્ય એક યુવક પણ હતો। બંને યુવક નશાની હાલતમાં હોવાના આક્ષેપ થયા છે। કારમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા છે। લોકોએ કાર પર બિયરના ટીન મૂકી પોલીસ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા। બંને યુવકની ધરપકડ કરી ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા। तो वडोदराમાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો। સંવાદદાતા પ્રશાંત ફોન લાઈન પર જોડાયા છે। પ્રશાંત, અકસ્માતની ઘટના સર્જાઈ છે, શું જાણકારી? અંદર ફરીથી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। હરિનગર બ્રિજથી ESI હોસ્પિટલ જતા માર્ગ ઉપર અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકે 2 થી 3 મોપેડ ચાલકોને અડફેટે લીધા હતા। કાર ચાલક સાથે બીજો એક યુવાન પણ કારમાં હતો સવાર। બંને નશાની હાલતમાં હોવાનું જણાઈ આવ્યું છે। કારમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા છે। લોકોએ કાર ઉપર બિયરના ટીન મૂકી પોલીસને હપ્તાખોરીની પોલ ખોલી હતી। તો ગોત્રી પોલીસ જે છે પોતાની આબરૂ બચાવવા માટે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બંને યુવકોની ધરપકડ કરી અને હાલ તેમની સામે કાર્યવાહીની હાથ ધરવામાં આવી છે। સૌથી મહત્વની બાબત એ છે કે થોડાક સમય પહેલા જ 3-4 દિવસ અગાઉ જ વડોદરા શહેરના જે છાણી વિસ્તાર છે, છાણી વિસ્તારમાં નશામાં ધૂત પોલીસની ઇજ્જતના આબરૂના ધજાગરા ઉડાડતા PSIએ આવી જ રીતના 3 થી 4 જણને અડફેટે લીધા હતા। એટલે કે કંઈ ને કંઈ કહી શકાય કે નશાનો કારોબાર જે છે, નશામાં ધૂત થઈને સરકારી કર્મચારી હોય કે સામાન્ય માણસ હોય, એ વારંવાર અકસ્માત સર્જતા હોય છે, પરંતુ પોલીસ કંઈ ને કંઈ હપ્તાખોરીને લઈને નશાનો કારોબાર ખુલ્લેઆમ ચલાવી રહી છે તેવું લોકોનો આક્ષેપ છે। જોઈ પ્રશાંત, આભાર આપનું જાણકારી આપવા માટે।